ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે જોશું યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. તમારો તણાવ પ્રતિબંધિત કરો, માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. તો આ યુનિટનો આપણે બેઝિક પરિચય જોઈએ તો કે આજના દોડધામ ભર્યા જીવનમાં દરેક વ્યક્તિ જાણે અજાણે તણાવનો અનુભવ કરે છે. ત્યારે આ તણાવને નિયંત્રિત કરવો એ અનિવાર્ય બની ચૂક્યું છે. આપણું મન, લાગણીઓ અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આપણું મગજ તાર્કિક રીતે વિચારવા ટેવાયેલું છે, પણ એ આપણી લાગણીઓનું સામું અડધ્યું છે. તેના પર લાગણીઓની અસર થાય જ છે. જો આપણે આપણી લાગણીઓના ઉભરાને નિયંત્રિત કરી શકીએ તો આપણી માનસિક ક્ષમતા ઓછી પ્રભાવિત થાય. આ તણાવ ઓછો કરવા કેટલીક કસરતો કરી શકાય, જેમાં સમાવિષ્ટ છે મનને આનંદિત રાખવું, વધારે પડતું વિચારવાનું છોડી દેવું, સ્વયં યોગ નિંદ્રા માણવી, આંખો બંધ કરી તણાવની સ્થિતિનું સાક્ષી ભાવે સૂક્ષ્મ અવલોકન કરવું અને તેમાંથી નીકળવાની ત્રીજી વ્યક્તિ તરીકે સલાહ સૂચન કરવા, સફળતાની પૂર્વધારણા કરવી. હવે આવી જ રીતે રીડ 2ની અંદર પણ તણાવને નિયંત્રિત કરવા માટેની કેટલીક કસરતો, કેટલીક કવાયતો આપવામાં આવી છે. હવે જો એ કવાયતો કરવાથી આપણે મહદઅંશે તણાવમુક્ત સ્થિતિનું સર્જન થઈ શકે, જેમાં કે આપણે જાણીએ કે ટૂંકું સમયનું ધ્યાન ધરવું, તમારા મગજને વધુ પ્રાણવાયુ પહોંચાડવો, શ્વાસને ઉપરની તરફ ખેંચી અને મગજ તથા કરોડને લગતા સ્ત્રાવને પ્રવાહિત કરવા. તો એવી કવાયતો આપણે કરી શકીએ જેથી કરીને આપણો સ્ટ્રેસ છે તે કંટ્રોલની અંદર રહી શકે, માનસિક સ્થિતિ આપણી સારી રહી શકે. તો આજે આપણે જોઈશું રીડ 1 એનો પાર્ટ 1 આપણે જોઈએ તો માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મન, લાગણીઓ અને શરીર આ બધું એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને સાથે મળી અને આ ત્રણેય વસ્તુ કામ કરે છે. ઇટ હેલ્પ યુ, અને એ તમને મદદ કરશે ડિસ્ટિંગ્વિશ, એટલે અલગ તારવવામાં. કોઈ પણ ઘટનાઓને તમે અલગ તારી શકો ધે મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. તમે કોઈ પણ વસ્તુનું એનાલિસિસ કરો, પૃથ્થકરણ કરો, કોઈ પણ વસ્તુને સમજવામાં અથવા તો તારણોને જુદા પાડવામાં તમને મદદરૂપ થશે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. તમારી માનસિક પરિસ્થિતિ છે તેને તમે ટૂંકમાં તમારી જે એબિલિટીઝ છે તેને તો કે કોન્સન્ટ્રેટ એટલે કે પૂરેપૂરું ધ્યાન આપો. ટુ ટેક અ ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી અન પોઝિશન ટુ થિંક લોજિકલી. હવે તમને એ રીતની પોઝિશન, તમે નવી માહિતી સંપન્ન કરો અને તેમજ જૂની તેમજ નવી માહિતી યાદ રાખો, તેમજ તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવો. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life and to make a rational day-to-day decision. હવે તમારે અભ્યાસ માટે, કામ કરવા માટે, તમારા જીવનમાં સર્જનાત્મક તેમજ ક્રિયાશીલતા લાવવા માટે તેમજ પ્રતિદિન વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે તમારે માનસિક ક્ષમતાની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ અ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક or taking the car, in fact that it was raining hard and you had a cold, could lead you to decision that it was better to take the car. હવે એક ઉદાહરણ તરીકે જો તમારે કામ કરવા માટે ચાલતા જવું કે ગાડી લઈને જવું, એમાંથી તમારે ગમે તે એકની પસંદગી કરવાની હોય. તમને શરદી થઈ શકશે અને સખત વરસાદ પડતો હોય તો હકીકતને ધ્યાનમાં લેતા તમે ગાડી લઈ જવાનો નિર્ણય છે તે યોગ્ય ગણશો. અને ખાસ કરીને આ નિર્ણય જ છે તો કે તે બેટર ગણાશે. દેટ વિલ બી રેશનલ ડિસિઝન બેઝડ ઓન કરંટ સર્ક્યુમસ્ટન્સ. આ ટૂંકમાં એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને તે તમે જે નિર્ણય લીધો તે વિવેકપૂર્ણ ગણાય. ધ માઇન્ડ ઇઝ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that help you to make unemotional choice, to store and retrieve information and to order and calculate. દિમાગ એ તમારો વિવેક તેમજ તર્કપૂર્ણ અંશ છે કે જે તમને અતિ ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવે. વધારે પડતા આપણે ઇમોશનલ થઈ જાય
to store and retrieve information and to order and calculate. It is the counterpart to the emotion. અને ખાસ કરીને આ માહિતીનો સંચય કરવાનો અને ગણતરી કરવાને મદદરૂપ થાય અને ખાસ કરીને એક પ્રકારનો કાઉન્ટર પાર્ટ છે, તમારી લાગણીઓનો ખાસ કરીને કાઉન્ટર પાર્ટ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ યોર ઇન્ટરેક્શન. અને તમારી લાગણીઓ અને તો કે તમારા જે પણ તમારું બિહેવિયર છે એને લાગણીશીલ વધારે પડતું બનાવે છે, તેને આપણે તેના માટે જોઈએ તો કે a good example of the interaction between mind and emotion is exam nervous. ખાસ કરીને પરીક્ષાનો સમય આવે તો આપણને ખબર છે કે માનસિક ક્ષમતાઓ કેવી રીતે વિખાઈ જાય છે. પરીક્ષા વખતે ભય અને મનની અંદર લાગણીઓ વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું એવું ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. હવે તમે જે પણ વાંચી ગયા હશો ને તેને તમારી માનસિક ક્ષમતાએ જાળવી રાખવાનું કામ કર્યું. તમારે શું લખવાનું છે, યુ નો યોર સ્ટફ, તમે જાણો છો કે તમારે શું કરવાનું છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિન ફેઇલર્સ, ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. પણ તમે જ્યારે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો ને ત્યારે નાપાસ થવાની કલ્પના કરો અથવા તો તમને અન્ય કોઈ મુશ્કેલી આવે તેવા ભયથી તમે લાગણીશીલ થઈ જાઓ છો અને એકાએક તમે જે માહિતીને સ્ટોર કરેલી છે તમારા માઇન્ડની અંદર, તમે પરીક્ષાની જે તૈયારી કરેલી છે તે બધી તમે ભૂલી જાઓ છો. ત્યાં તમને સ્ટોર કરેલી માહિતી જોવા જ નથી મળતી. ગમે તેટલું વાંચ્યું હોય ને પણ પરીક્ષા ખંડની અંદર એકાદ એવી મુશ્કેલી સર્જાય જેથી કરીને આપણે બધું જ ભૂલી જઈએ. Your emotions have led to the way your inner information stored. Do you find yourself reacting in any of following ways? તમારી સંચય કરીને રાખેલી માહિતીનો માર્ગ અવરોધ્યો છે તો શું આવા સમયે તમે નીચે દર્શાવેલા રસ્તાઓમાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો? જોઈએ કે કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. તો કે ફર્સ્ટ, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ. તમને કોન્સન્ટ્રેશન કરવું તમારા માટે બહુ અઘરું પડી જાય. તમારું ધ્યાન છે તે એક જગ્યાએ જળવાઈ રહેતું નથી. યોર મેમરી ઇઝ લેટિંગ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદશક્તિ છે તે તમને વારંવાર દગો દેશે. યુ હેવ ટુ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેપ્સ ટુ ક્લિયર થોટ. તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય પરંતુ કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર તમે આવી શકતા નથી. એવી પરિસ્થિતિ સર્જાય છે. You are often undecided this day and this is untypical for you. આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો જે તમારા સ્વભાવથી વિપરીત છે. હાલાકી તમારો એવો સ્વભાવ નથી, તમે ઘણું બધું લર્ન કરીને આવ્યા છો, ઘણું બધું જાણો છો, છતાં પણ પરિસ્થિતિ તમારી ડિફેન્સમાં નથી. You make longer to do tasks that you were able to complete quite quickly before. તમે જે કામ તમે ઘણી ઝડપથી પતાવી શકો તેમ છો છતાં પણ તે કામ પૂરું કરતાં તમને ઘણો સમય લાગે છે. ઘણા વિષયોની અંદર આપણે એક્સપર્ટ હોઈએ એટલે તે ફટાફટ આપણે સોલ્વ કરી લઈએ, પરંતુ એવી નર્વસીસ એવો સમય આવી જાય ને કે ઇઝી કામ હોય, ઇઝી ટાસ્ક હોય તે પણ આપણે પૂરી કરતાં બહુ સમય લાગે. એન્ડ યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણા બધા કામ એકસાથે હાથ તો ધરો છો પરંતુ કોઈ કામ છે તે પૂરા કર્યા વગરના જ તો કે રહી જાય છે. ઇફ યસ, હવે જો તમારી સાથે જો આવું થાય હા તો then it give a sign of mental stress present in you. તો આ તમારામાં માનસિક તણાવની સ્થિતિ છે તે સાબિત કરે છે. વિચારજો, તમારી સાથે આવું થાય છે ખરું કે પરીક્ષા ખંડની અંદર દાખલ થાઓ અને બધું જ મેમરીમાંથી જતું રહે? ઘણું બધું વાંચ્યું છે, તમે જાણો છો, છતાં પણ આપણી સાથે જો આવું થતું હોય તો એ તો કે એક નિશાની છે. કહેવાની તો કે મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તમારી અંદર માનસિક તણાવ છે. The better you deal with stress, the less your mental capacity will be affected. અને તમે જેટલી સારી રીતે તણાવ ઉકેલશો ને તેટલી તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself
if your mental capacity has already started to suffer due to stress. હવે જો તમે તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થવી શરૂ થઈ ચૂકી હોય તો અહીંયા કેટલીક કવાયતો આપેલી છે જે તમને તણાવનું નિયમન કરવામાં, તમારી જાતનું સંતુલન જાળવવામાં તમને મદદરૂપ થશે. તો આપણે તે કવાયતોને હવે નેક્સ્ટ પછીના વિડીયોની અંદર જોશું.